કોણ જોવો મારા વિડિયો? નામ તો હું પૈસી કે અમે કા એવા તો શૂટિંગ ગઈ મસ્ત મસ્ત ડ્રેસું ને સાડીઓ ને બધું તો ગઈશ જો એક જોઉં છું કેવો લાગે ગમે તો ખરી પણ જોઈએ આપણે આ એક દુકાન છે ને ત્યાં આવી હું તો અટાણે જોવા આવ્યા જો મળે જાય ને તો લઈ લઈએ આથી મારે જેવો જોઈએ ને એવો આ બધી વેરાયટી ભાઈ બતાવે જો એની આવી તો મારે થોડીક લેવી હતી તો લા જોઉં બધું તો ગઈશ પણ હે ને વડાપાવ તો લઈને આવ્યો પણ નો મેરસા લેવો ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય બ્લોગ કેમ છો બધા મજામાં ને તો આજે મેં પાછો છે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો કારણ કે અમે બહાર જઈએ ને એટલે બ્લોગ ઉતારું તો જો હમણાં હવે હે ને ઘરેથી નીકળ્યા અને વારાફેરાની જેમ મોટરમાં છે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કારણ કે ઘરે પરવાર હોય નહીં બધું કામ પતાવી લાવ ને પછી મોડું થતું હોય તો નીકળી જાય તો ઘરે બ્લોગ કોઈક દિવસ સ્ટાર્ટ કર્યો હોય તો ભલા તો અત્યારે અમે પોરબંદર જઈએ ને પોરબંદરથી પછી હે ને પનાને કામ છે તો એને જ્યાં ભણતો ને ત્યાં જવાનું હે તો એ કયું ગામ હતું તમે આગળ વિડીયોમાં જોજો તો તમને ખબર પડી જાય તો ત્યાં જવાનું હે અને પાછા પોરબંદર જવાનું હે તો ચાલો મળીએ થોડી વાર પછી મારે થોડું ઘણું પોરબંદરમાં લેવાનું હતું ને એટલે હું તો ભેગી જાઉં બાકી મારે તો કંઈ કામ નહોતું તો ચાલો મળીએ થોડી વાર પછી કોણ જોવો મારા વિડીયો બોલો તમે જોવો તો તમને ખબર હોય ને તું જોવો ને જોતા ખાલી વિડિયા જોવો કે ને નામ ને જ ખબર ડીબીસ આવે જાવ બધા હાલો તો ગઈસ અત્યારે હે ને અમે સ્કૂલે આવ્યા તો નામ તો હું પૈસી કે અમે કાં આવ્યા તો હું જાતી હતી ને બહાર તો બધી છોકરીઓ હે ને મને દેખે ગયું તો મને કે અમે કે તમારા વિડિયા જોઈએ તો અમે ક્લાસમાં હાલો તો જો અત્યારે હું આવી હાય કરજો ડીબીએસ વ્લોગ ડીબીએસ ને પછી વ્લોગ હા હા બે લખે દાલાવ તો ગઈશ તો આ હે ને મારા ચેનલનું નામ લખાયું છોકરાએ વિડિયા જોવે પણ ચેનલના નામ ના નહોતા ખબર મજા આવે કઈ ને બધાય એવું કાયમ એક બે દીમાં તમારો વિડીયો આવે જાય બધા જોઈ લીજો યુટ્યુબમાં હા યુટ્યુબમાં આવે જાય આવજો મારે મોડું થાય આ ક્લાસમાંથી નીકળીને તો આ ક્લાસમાં બધા મને છોકરા બરકવા માંડ્યા મને કે અમારો ઉતારો હાઈ કરજો બધા હાલો હાઈ કરજો જોવાના વિડિયા બધાય મારા વિડિયા જોવાના તો બસ જો અત્યારે અમે પાછા જઈએ પોરબંદર જે કામ હતું એ પતી ગયું અને જો હરોઠના ગામો આગળ હે ને પાણી ને એવી હું તમને બતાવી અમે આવતા હતા તાર મેં નહોતું ઉતાર્યું પણ એ વટાણ ઉતારે સાજો પડ હે ને ગામનું નામ છે સોરઠનું તો હે ને સ્કૂલ બને તો જો ગઈશ તમે જોઈ શકો સ્કૂલ છે ને ગોઢાણીયા કોલેજ તો એવડી સ્કૂલ બને બહુ મોટીની સ્કૂલ છે આ સામું છે ને એ દવાખાનું છે અને વા હે ને સમાજ છે તો કેટલું વિકસિત થયું જો હરોઠનું પણ નાનું એવડું ગામડું છે પણ જો કેવડી મોટી છે સ્કૂલ ને આ બાજુ આરોગ્ય કેન્દ્ર ને આ બાજુ છે સમાજ છે તો આ બાજુ જો પાણી પડ્યું હતું ચોમાસુના વરસાદ હતો ને એટલે બસ જો તમે હે ને જોઈ શકો આ હે ને હરોઠમાં અટાણ જતાં કેટલું પાણી ભર્યું આખું ખેતરુંમાં ચારી બાજુ પાણી જ પાણી આ બાજુ પણ પાણી ચોજણિયામાં સેલ ને આવે તો કામ અટાણે તો કઈ મોહેમ થઈ જ નહીં ને હરોઠવાળાની ચારે બાજુ પાણી જ પાણી ભર્યું હફ અત્યારે ગોહાનો દરિયો આવ્યો ને મેં કીધું કે તમારે એક ફોટો પાડેલા તો આ પાછળ દરિયો આવ્યો બોલો મને એક તડકો બહુ જ છે આખું માંડ ખુલે તો ગઈશ અત્યારે જો પોરબંદર પાછા જઈએ અને આ બાદામ બારો આવ્યો હતો મેં હે ફ્રૂટ લીધું ને બને હે બાદામ લીધું
તડકો બહુ હોય ને ગરમી પણ બહુ થાય તો કંઈક અંધારા આવતા હતા તો હું કાલ રેન પીએ પાછા આવતા રહ્યા વાથી ને આ હે ને પાર હતો ગાડીઓ જ ગાડીઓ હા હાલો ગાડીઓ માંડ જગ્યા જડી જાય તો ગઈશ અત્યારે જો પોરબંદરમાં પૂગી ને અમારે હે ને એક મારે ડ્રેસ છે ફિટિંગ કરાવવાનો હે તો ઉપર જો ફિટિંગ કરાવવું ને તો ફિટિંગ કરાવે આ બાજુ ચોલ્યુટિંગ ગઈ મસ્ત મસ્ત ડ્રેસું ને સાડીઓ ને બધું તો અમારે હે ને ઉપલા માળે જો અહીંયા વલોરા હે ને ઉપર હે ને આખી સંચાવાળાની દુકાન હોય ઓલી બાજુ તો ત્યાં ફિટિંગ કરાવવા તો પઠાણ ના જાય મારે હે ને ચણિયા ચોરી માટે દુપટ્ટો લેવો તો દુપટ્ટો મને ક્યાંય નથી મળતો મારે લેવો નહીં તો ત્યારની ગોતા કેટલી દુકાનો જોઈએ પણ નથી મળતો હોય જોવા પાછળ મળે તો ગઈશ હવે જો અહીંયા દુપટ્ટા જોવા આવી મને મળી જાય ને મારે જેવો જોઈએ તો સારું ક્યાંય નથી મળતો બધી દુકાને તો ગઈશ મને ક્યાંય ઓઢણિયું નહોતું મળતું તો પછી હું એક અલંકાર નામની ઓલી ગલી છે આખી મોટી જે કાપડની જ છે ત્યાં દુકાનમાં ગઈ હતી તો આ દુકાનમાં મને હે ને આ ઓઢણી બતાવતા હતા મને જા સાથિયાવાળી પહેલી હતી ને એ ગમતી હતી આ બીજા તો એ કંઈ નહોતા ગમતા એક જ ગમતી હતી પણ મારે જે લેવી હતી ને એ એવી નહોતી પણ હું પહેલાં બીજી દુકાને જોઈ આવું જો બીજે હોય ને તો મળી જાય તો ત્યાંથી લઈ લે ને પછી એ લઈ જાય તો આ એક લંગડી પટ્ટામાં હતી પછી આ એ સરસ હતી આમ નવરાત્રિમાં હાલે સ્ટોનને હતા ને તો બીજી દુકાને આવી ગઈ હતી તો ગઈશ જો એક હે ને જોઉં છું કેવો લાગે ગમે તો ખરી પણ જોઈએ આપણે કેવો લાગે કે જો તમે ને એક બીજો આ છે તો એ પણ માપી લઈએ તો ગઈશ એક આ છે આ લગડી પટ્ટામાં છે ઓલો સિમ્પલ હતો ટેસલ્સ વાળો તો એક આ પણ સરસ ગમે છે આ બે ગમે એવામાં ક્યોલા નહીં પછી તમને કે એક આ ગમે અને એક આ ગમે ઓલું એક રેડમાં હે પણ એ મળીને જ ગમતો બે આ વધારે ગમે તો નહીં તમને પછી ગઈશ દુપટ્ટો છે લઈ લીધો ને હવે શોપમાં આવી તો મારે થોડીક લેવી હતી તો લા જોઉં બધું ગાઈસ મારે જે લેવાનું હતું ને મેં લઈ લીધું અને મારો ડ્રેસ ફિટિંગ કરાવવા મૂક્યો હતો ને એ પણ કરાવી લીધો ને હવે પાછી જો અત્યારે બના પાસે જાઉં કારણ કે એ વાટ જોવાનું જો હાલે જાહે તો ગાઈસ કપડાં બધા લઈ લીધા તમારે જે લેવાનું હતું ને પછી અમે જમવા ગયા હતા તો મારું કંઈક જમવાનો વિચાર નહોતો તો આ ખાધું હતું અમે તો ગાઈસ અત્યારે અમે છે ને હવે ઘરે જઈએ પાછા તો કામ હતું એ પતી ગયું લેવાનું હતું એ લઈ લીધું અને કામ પોપડા જા નીધું હા નહીં ઉતરા આગળ સોકા સહેજ થાય પાછો તો એ હે ને ફ્રૂટ લેવા પાછાથી બનો કે હાલી કે ફ્રૂટ લઈ લઈએ તે હું વિડીયો ઉતારે ને તે મણી કે તું ન ઉતરતી કે મારા સિવાય કોઈ દે લીએ નહીં મણી જ મોકલી ગો ને આગળ હે ને મને બરે લઈ લઈએ આપણે અત્યારે નારિયેળ લીધું નારિયેળ પીવાનું મન ખાડા નારિયેળ જોતા કેવડું મોટું છે હાવ સલકે પાણી પણ બહુ મોટું હોય ને લઈ લીધા જો પાછળ બધા મૂકી દીધા ને હવે હે ને તો નારિયેળ પીવાની મરજી નહોતી મરજી ને મલાઈ ખાવાની હતી તો જો આ મલાઈ વાળું હાવ કુણી હે અડધામાં તો હે નહીં જો આ મલાઈ હાટું જ મેં નારિયેળ લીધું હતું તો એવું જઈએ કે રમી જો અટાણે તો ગઈશ જો અહીંયા હે ને પાલટી પ્લોટ ની સામે એક વડાપાવની દુકાન હે તો ત્યાં હે ને મુંબઈના મસ્ત મેરસાનો લેવો લે જા મેરસા વગર નો ભાવે આવ એ બે માં કઈ મીઠી ચટણી નાખવા નહીં હો ના એક તીખું ને એક મીઠું હા બે માં નાખે લે મને મીઠી ને જ ભાવતી બના તો ગઈશ પણ હે ને વડાપાવ તો લઈને આવ્યો પણ નો મેરસા લેવો ને બે મીઠી ચટણી આમાં દેખાય છે મીઠી ને બે નાખવે નહીં આવ્યો મીઠું ભાવતી